નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કેન્દ્ર સરકારના જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે તેમાં વર્ગ 3 ની અલગ અલગ સર્વરની જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આપણે એક વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એસએસસી દ્વારા જે મિત્રો કેન્દ્ર સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં વર્ગ 3 સર્વંગની અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 13/4/2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 13/4/2026 થી લઈ અને 4/5/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અહીં મિત્રો, પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 5/5/2026 સુધી તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ અને જે ઓનલાઈન પરીક્ષા ફી છે તે જે ઓફિશિયલ વેબસાઇટ છે એસએસસી ની ssc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે અરજી કરી દેવાની રહેશે। જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો પહેલી વખત જો સુધારો કરવો હોય તો મિત્રો અહીં 200 રૂપિયા ફી છે તે ભરવાની રહેશે અને બીજી વખત સુધારો કરવો હોય તો 500 રૂપિયા ફી ભરી તમે સુધારો કરી શકશો। મિત્રો, અહીં 11/5/2026 થી લઈ અને 13/5/2026 ના સમયગાળા દરમિયાન તમે જે ફોર્મ ભરેલ છે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે તેને સુધારી શકશો। એ મિત્રો, સૌથી પહેલા તો કોમ્પ્યુટર બેઝ એક પરીક્ષા છે તે લેવામાં આવશે અને આ પરીક્ષા જૂન 2026 માં અંદાજે લેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે મિત્રો, ઓલ ઇન્ડિયામાં કુલ 3003 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 3003 જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીના ઉમેદવાર માટે 346 જગ્યા રહેશે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 185 જગ્યા છે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 667 જગ્યા છે। સામાન્ય વર્ગના ઉમેદવાર છે તેના માટે 1534 જગ્યા છે, જ્યારે ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 271 જેટલી જગ્યા રહેશે। આવી રીતે કુલ 3003 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। એ મિત્રો, એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ ઇન્ટ્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન નક્કી કરવામાં આવેલા છે। મિત્રો, તેમાં ધોરણ 10 પાસના જે ઉમેદવાર છે તો તે પણ અરજી કરી શકશે, તેના માટે પણ ઘણી બધી અલગ અલગ પોસ્ટ રહેશે। ધોરણ 12 પાસના જે ઉમેદવાર છે અથવા તો આઈટીઆઈ પાસ છે તો તેના માટે પણ મિત્રો ઘણી બધી પોસ્ટ છે તે ઉમેદવાર પણ આ ભરતીમાં અરજી કરી શકશે। તે સિવાય મિત્રો, સ્નાતક એટલે કે જે ગ્રેજ્યુએશન કરેલ ઉમેદવાર છે તો તેના માટે પણ ઘણી બધી પોસ્ટ છે તે ઉમેદવાર પણ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો મિત્રો અહીં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ એજ લિમિટ છે તે નક્કી કરવામાં આવેલી છે। 18 થી 27 વર્ષ છે, 18 થી 30 વર્ષ છે, 18 થી 25 વર્ષ છે। એવી રીતે મિત્રો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ એજ લિમિટ એટલે કે મિત્રો વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। પરંતુ મિત્રો અહીં જે ઉમેદવાર અનામત વર્ગમાં આવતા હશે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જો માજી સૈનિક હોય તો તેને જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે, એસસી અને એસટી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે, દિવ્યાંગ ઉમેદવાર છે, માજી સૈનિક છે તો આ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી। સામાન્ય ઓબીસી અને ઈડબ્લ્યુએસ વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે। અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। 5/5/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। હવે આ જે પરીક્ષા છે તે ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ લેવામાં આવશે। પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે।
એક પ્રશ્નનો 2 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 1 કલાક એટલે કે 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે. જીકે સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 50 માર્ક રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગાણિતિક કસોટીને લગતા જે દાખલાઓ છે તેવા 25 દાખલા પૂછવામાં આવશે તેમના 50 માર્ક રહેશે. અને ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના 50 માર્ક રહેશે. આવી રીતે કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે તેમાંથી 0.50 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો એ રીતે મિત્રો એસએસસી દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.